હજારો હજારો વર્ષથી તપ કરતા છતાં મારા ઇન્દ્ર સાથે કાંઈ ન થતું. આ કારા માથાનો માનવી ફક્ત 3.5 દિવસમાં આખું મારું ઇન્દ્રપુરી ડોલી રહ્યું છે. શું મારું એને ઇન્દ્રપુરી લઈ લેવું છે? જો મારી સંસદની વાત લાગી તો મારથી મોટા કોણ લોડમાં મને ઇન્દ્રપુરીમાં સાલ કરી મારે ઇન્દ્રપુરીમાં ને બોલાવું. યાદે ઇન્દ્ર બોલે બ્રહ્મા યહાવ રે આવો તમે ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્ર બોલે બ્રહ્મા યહાવ રે તમને બોલાવવાનું બસ એક જ કારણ છે. તમને ગીત ગાતા શીખવા હજારો વર્ષથી ઋષિ મુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્ર છે ને ઉની આશ ન આવતી. આ કારા માથાનો માનવી 3.5 દિવસ અમારી આખી ઇન્દ્રપુરી ડોલાવી છે. જો આ વિશે તમે જાણતા હોય તો મને ધરતી બતાવો, ન કે ધરતી હું જુદા કરું. અરે ના ના દેવ તમારું ઇન્દ્ર છે ડોલે એમ મારું બ્રહ્માંડ પણ ડોલે છે. આ વસ્તુ હું કઈ નથી. આ વિશે જાણે કોણ? આથી મોટા વિષ્ણુ. તો વિષ્ણુને બોલાવો. આ કરો બધા ભેગા કરો બાતો. હાજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યા અરે દેવ વિષ્ણુ તમને બોલાવવાનો એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ 1000 વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્ર તમને કાંઈ ના થતું. તારા માથાના માનવી 3.5 દિવસ મારું આખું ઇન્દ્રપુરી ડોલી રહ્યું છે. શું આ વિશે તમે જાણતા હોય તો મને ધરતી બતાવો કે ધરતી મને જુદા કરો. આના વિશે હું કશું નથી જાણતો. આ વિશે જાણે કોણ? મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું છે. એમ આ વિશે જાણે કોણ? માથી મોટા શંકરને બોલાવો. યાજે વિષ્ણુ